તો જ્યારે પણ આપણું કોઈ પણ જે જાડું કપડું હોય છે એને આપણે જે સેફ્ટી પિન હોય છે એને આપણે લગાવવી હોય છે। તો આ જે સેફ્ટી પિન હોય છે એ લાગતી નથી, તો એના માટે આપણે શું કરવાનું છે, આપણે કોઈ પણ જે આપણા ઘરમાં નેલ કટર હોય છે, નેલ કટર લેવાનું છે અને એને આવી રીતે વાળીને એનો જે આ ભાગ હોય છે લાઇનવાળો એની ઉપર આપણે જે આ સેફ્ટી પિન છે એને આવી રીતે ઘસવાની છે। આવું કરવાથી તમારી જે સેફ્ટી પિન છે એની અંદર ખૂબ જ તેજ ધાર આવી જશે। તો એના પછી તમે જે આ જાડું કપડું હોય છે એની અંદર જે આ સેફ્ટી પિન છે એને લગાવીને જોશો તો જે આ સેફ્ટી પિન છે એ જરૂરથી લાગી જશે। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે। તો આ જે ટીપ છે એ તમે તમારા ઘરમાં જરૂરથી અજમાવી શકો છો। તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ। તો નેક્સ્ટ ટીપ આપણી જે તવી હોય છે એની માટેની છે। તો આ જે તવી છે એને આપણે ધોતા હોઈએ છીએ અને ધોયા પછી આપણે આની ઉપર રોટલી કરતા હોઈએ છીએ। જ્યારે રોટલી કરતા હોઈએ છીએ ત્યારે જે આ તવી છે એની ઉપર જે રોટલી હોય છે એ ચોંટી જાય છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે પણ કાંઈ ખાવાનું તેલ હોય છે એ આપણે લેવાનું છે અને એને જે આ તવી હોય છે એની ઉપર આવી રીતે લગાવી દેવાનું છે। તો આવું કરવાથી જે તમારી તવી છે એ ખૂબ જ સારી થઈ જશે અને એની જ સાથે જે તમારી રોટલી હોય છે એ આની અંદર ચોંટશે નહીં। તો એની સાથે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો આપણી પાસે જે આવી તપેલી હોય છે ને એની અંદર આપણે જે દૂધ હોય છે એ ભરતા હોઈએ છીએ, આની અંદર સ્ટોર કરીને રાખતા હોઈએ છીએ। પણ આ જે તપેલી છે ને એની અંદર ઘણી વખત જે દૂધ હોય છે એની વાસ બેઠી જતી હોય છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે ચણાનો લોટ હોય છે એનું આપણે પાણી લેવાનું છે અને એને જે આ તપેલી છે એની અંદર નાખીને જે આ તપેલી છે એને સારી રીતે આપણે ધોઈ નાખવાની છે ચણાનો લોટ જે હોય છે એના પાણીથી। તો આવું કરવાથી જે તમારી તપેલી છે એની અંદર જે દૂધની જે વાસ હોય છે બેઠી ગઈ હોય છે તો એ તરતમાં તરત નીકળી જશે। આવી જ રીતે તમે તમારું જે પણ કંઈ વાસણ હોય છે એની અંદર વાસ બેઠી ગઈ હોય એની અંદર તમે આવી રીતે ચણાનો લોટ નાખીને એને એ જે વાસ છે એને કાઢી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ। તો આપણે જ્યારે પણ કોઈ આવું નવું વાસણ લઈએ તો એની અંદર જે આવું સ્ટીકર હોય છે લાગેલું હોય છે, તો મહા મહેનતે આપણે એને કાઢી તો લઈએ છીએ પણ એની અંદર થોડું ઘણું જે સ્ટીકર હોય છે આવી રીતે રહી જાય છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે આ જે વાટકી અથવા તો કોઈ પણ જે વાસણ છે સ્ટીકરવાળું એની અંદર આપણે થોડું પાણી નાખી દેવાનું છે આવી રીતે, અને આ જે વાટકી છે એને આપણે જે આપણો ગેસ હોય છે એની ઉપર આવી રીતે ગરમ કરવા મૂકી દેવાની છે। તો આ જે સ્ટીકર છે આ જે વાટકી છે એનું જે પાણી છે એ ગરમ થશે તો એના કારણે જે આ સ્ટીકર છે ખૂબ જ ઇઝીલી નીકળી જશે। તો આ જે ટીપ છે તમારા માટે ખૂબ યુઝફુલ છે। તો તમે તમારા ઘરે જરૂરથી આને અજમાવી શકો છો। તો આના પછીની નેક્સ્ટ ટીપ આપણે જોઈએ।